ભુજમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા। ગોસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલના નાદ સાથે શોભાયાત્રાની શરૂઆત થઈ હતી। શોભાયાત્રામાં બાળકો ભગવાન શિવની વિવિધ વેશભૂષામાં પણ જોવા મળ્યા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ભાજપ પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ભુજના ધારાસભ્ય કેશુભાઈ તેમજ આગેવાનો પણ હાજર રહ્યા હતા। શિવરાત્રિના પાવન પ્રસંગની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। આજે ભુજ નગરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના દરેક સમાજના લોકો ઉત્સાહ અને આનંદ સાથે આ શોભાયાત્રાની અંદર જોડાઈ કરીને આ ઉત્સવને માણી રહ્યા છે। જે રીતે વર્ષો પછી આપણે જોયું કે પ્રયાગરાજની અંદર ભવ્ય મહાકુંભનું આયોજન થયું છે। કરોડો શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં સ્નાન કરી દર્શન કરીને પાવન બનીને આવ્યા છે। એ જ રીતે આજે ભવ્ય મહાશિવરાત્રિનો જ્યારે અવસર છે ત્યારે લોકોની અંદર પણ આજે ઉત્સાહ અને આનંદ છે। અને મને કહેતા આનંદ થાય કે ભુજની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને આ શોભાયાત્રાની અંદર સૌએ ભાગ લીધો હતો। સૌથી પહેલાં સૌને બધાને ઓમ નમઃ શિવાય। અને દર વખતની જેમ આ વખતે પણ મહાશિવરાત્રિના દિવસે આપણે વિશ્વ હિન્દુ સમાજ, સમસ્ત હિન્દુ સમાજ અને ગોસ્વામી સમાજ સંયુક્ત ઉપક્રમે આ શોભાયાત્રાનું આયોજન કરે છે। છેલ્લા 10 વર્ષથી આ આયોજન થાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો ઉપસ્થિત રહે છે અને આમાં ભાગ પણ લે છે શોભાયાત્રામાં। અને શોભાયાત્રા પૂરી થાય પછી આપણે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ। એમાં આ વખતે આપણા માનનીય સાંસદ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, એમણે મુખ્ય દાતા તરીકે આનામાં લાભ લીધો છે। પ્રસાદના મુખ્ય દાતા છે વિનોદભાઈ। નવીનભાઈ આયા, અમારા ગણાત્રા ટ્રાન્સપોર્ટવાળા નિલેશભાઈ, જે દર વખતે સેવા આપે છે, એનામાં 2 એ લોકો પોતાના ટ્રોલા આપે છે। અને આવા નામી અનામી અનેક દાતાઓ આનામાં સ્વૈચ્છિક પોતે ફાળો આપે છે। એ બધાનો સર્વેનો બધાનો અહીંયાથી આભાર માનું છું। ભાઈ રાત્રિ હોય છે, રાત્રિની જગ્યાએ શિવરાત્રિ, આ તો મહાશિવરાત્રિ છે, એનો અમને બહુ મહત્ત્વ છે। અને જે અને આજના જેમાં પ્રસંગમાં શોભા વધારી અમારો સન્માન અવકાર સાંભળ્યો, અમારો વિશે જે અમને ઇજ્જત અને જે પ્યાર મોહબ્બત મળ્યો એ પણ અમે એના બધી અભિનંદન આપીએ છીએ, આભાર માનીએ છીએ બધે સર્વે ભાઈઓનો, મહાશિવરાત્રિ આગેવાનોનો, કાર્યકરોનો। આજે શોભાયાત્રા નીકળી છે, હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે ઉમટી રહ્યા છે। આજે અમને બધાને અનેરો આનંદ છે। આજે બાળકો, બહેનો, ભાઈઓ બધા જ એક સાથે એકતાનું પ્રતીક તરીકે આજે બધા જ શોભાયાત્રામાં નીકળી રહ્યા છે। અમને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે।